હે નાનકડા ઈશ્વરના અંશ, અમે જાણીએ છીએ કે તું અમને સાંભળી શકે છે. તારા પપ્પા અને હું તને અમારી સાથે રહેવા માટે આમંત્રણ આપીએ છીએ. અમે બંને તને ઉછેરવા માટે રાહ જોઈ રહ્યા છીએ. આ ક્ષણે હું પ્રેગ્નન્ટ છું કે નહીં એ મને નથી ખબર, પણ હું જાણું છું કે મારા એગ્સ ફર્ટિલાઇઝ થવા માટે તૈયાર છે. ભલે હું પ્રેગ્નન્ટ નથી, પરંતુ ખૂબ જ પ્રેમથી અમારા આ પવિત્ર સ્થાનમાં તને આમંત્રણ આપીએ છીએ. કોન્શિયસ થઈને અમે ગર્ભધારણ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેના માટે હું વિટામિન્સ અને ફોલિક એસિડ પણ લઉં છું. બેટા, આ અઠવાડિયા દરમિયાન બહુ કંઈ ફેરફાર નથી થઈ રહ્યા, પરંતુ હું ઘણી બધી લાગણીઓ અનુભવી રહી છું. હું જાણું છું યુનિવર્સ પણ મને માતૃત્વ માટે તૈયાર કરી રહ્યું છે, અને એના માટે ઈશ્વરનો આભાર. તું અમારા જીવનનો ભાગ બને ને, એના માટે અમે અમારી લાઈફસ્ટાઈલમાં ઘણા બધા ફેરફાર કર્યા છે. ચા, કોફી, કેફીન, જંક ફૂડ, ફ્રાઈડ ફૂડ બધું જ છોડીને ફક્ત સાત્વિક આહાર જ લઈએ છીએ. મનને અને શરીરને ડેલી યોગ અને ધ્યાન દ્વારા પણ તૈયાર કરીએ છીએ. હું અને તારા પપ્પા એકદમ એક ટીમ બની રહ્યા છીએ, જેથી અમે અમારી જવાબદારી સારી રીતે નિભાવી શકીએ. આ બધી તૈયારી ફક્ત તારા માટે જ છે, મારા નાનકડા બાળ. તારી પ્રતીક્ષામાં તારી માં.